હા ભાઈ, બગલોને રમાડતા હતા. જોવાવાળી પબ્લિક પાછી બહુ વધારે હતી. આજે તો સવારમાં વહેલા ઉઠીને ફ્રેશ થઈ ગયો, કારણ કે કોલેજમાં હતું ગણિતનું પેપર. ઘરેથી નીકળ્યો અને રસ્તામાં જોયું તો મારા સિવાય કોઈ ચકલું નહોતું. ચારે કોર કાળી અંધારી રાત હતી. અને હું આવી ગયો અમારા ગામના બસ સ્ટેન્ડ. આવીને જોયું તો હું ને મારા ભાઈબંધ સિવાય કોઈ નહોતું આવ્યું. ફાઇનલી 1 કલાકથી બસની વાટ જોતા અમારી બસ આવી ગઈ હતી. અમે બસમાં બેસીને હેડ્યા મેહોણા તરફ. સવારમાં મેહોણાનો માહોલ કંઈક અલગ જ હોય છે. અને અમે મેહોણા ડેપોમાં એન્ટ્રી લઈ લીધી હતી. ફાઇનલી અમે હેડ્યા અમારી બસને ગોતવા. ફાઇનલી અમારી બસ મળી ગઈ ને અમે બસમાં બેસી ગયા હતા. અમે પહોંચી ગયા અમારી કોલેજની બહાર. આ બ્લોગરને ઓળખતા હોય તો કોમેન્ટ કરો. અને આ ભાઈ તો શરમાતા હતા. તો અમે કોલેજમાં એન્ટ્રી લઈ લીધી હતી. તમે કયા કોલેજમાં ભણો છો કોમેન્ટ કરજો. અને અમારી કોલેજનો પહેલો પોઈન્ટ છે. અને અમે કેન્ટીનના 2 ઓટા મારીને વાંચવાનું નક્કી કર્યું. અને અમે હેડ્યા વાંચવા બેસવાની તલાશમાં, જાણે નવાઈના વાંચતા હોય. અને અમે બધા એક મનમાં ધ્યેય રાખીને બેઠા છે કે આજ તો ફૂલ માર્ક્સ લાવવા છે. અને અમારા જેવા અહીંયા ઘણા બધા લોકો બેઠા હતા. અને ફાઇનલી મિત્રો આપણે હેડ્યા પેપર લખવા. અને આ રૂમમાં અમારું ગણિતનું પેપર હતું. અને પેપર લખીને હું હેડ્યો બહાર. આજ તો ભગવાનની મહેરબાની પેપર એટલું સારું ગયું. પેપર લખીને આપણે આવી ગયા વાઇબ્રન્ટ કેમ્પ જોવા. અને અંદર જાય એટલે તો ઊભું રહેવાની જગ્યા નહોતી. અને આ હતી બસ જે સ્વર્ગમાં જતી હતી. અને ગણપતના સ્ટુડન્ટો આવ્યા હોય તો કોમેન્ટ કરજો. અને આ હતું આપણા વડનગરનું કીર્તિ તોરણ. વડનગરવાસીઓ કોમેન્ટ કરજો. અને આ ભાઈ બગલોને રમાડતા હતા. જોવાની તો જગ્યાએ નથી, પણ નેટ થઈને વચ્ચે બેઠા હતા. સિસ્ટમ પાર દેંગે. બગલોને જોતા જોતા અચાનક શાર્ક આવી જઈ. ફાઇનલી મિત્રો આપણે બધું જોઈને હેડ્યા કેમ્પની બહાર. આપણે જોતા હતા બસની વાટ. અને આપણા ભાઈઓ તો ચેન્નાઈ આવીને ઊભા થઈ ગયા. ફાઇનલી મિત્રો આપણને બસ મળી ગઈ. અને આપણે આવી ગયા પાછા મેહોણા ડેપોમાં. અને મેહોણા ડેપોમાં આવ્યા એટલે આપણા ઘેર આવ્યા. હોય આવીને જોયું તો અજીતસિંહ તો ગિટાર વગાડતા હતા. ફાઇનલી મિત્રો આપણે આપણી બસમાં બેસી ગયા હતા. તો મેહોણા ડેપોમાં આવ્યા હોય તો કોમેન્ટ કરજો. મળીએ આવતા વ્લોગમાં.